નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 18/6/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન વિષ્ણુનું અને ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશામાં 100 કિલોમીટરથી વધુની લાંબી યાત્રા શરૂ ન કરવી. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી જોઈએ, ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ, દત્ત ભાવની ગાવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારની લાલચ નહીં કરતા. આજના સહાયક દેવ ગુરુ દત્તાત્રેય. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે થોડીક ચણાની દાળ પીળા કપડામાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. હવે જોઈએ આપને મિથુન રાશિના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને મા જગદંબા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પોતાના ઘરના વડીલ, જેને તમે ગુરુ માનો છો, તેની અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ નિંદા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ પણ વૃદ્ધ હોય, જેની પાસે પોતાના માટે ખાવાનું ન હોય, પહેરવાના કપડાં ન હોય, એવા વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટી જગ્યા પર સમયની બરબાદી નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. કેસર અથવા હળદરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ આપના કુળ દેવતા અને કુળ દેવી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ અને કાળી ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ક્ષેત્રમાં કાયદા વિરુદ્ધનું કામ આજે કરવું નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ અપંગને મદદ કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મનમાં નકારાત્મક વિચારો લાવવા નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે પશુ પક્ષીની સેવા કરવી જોઈએ અને જીવનમાં બનાવેલા નવા મિત્રોથી સાવધાન રહેવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોરાકમાં માંસ મદિરાનો ઉપયોગ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ભગવાન શનિની પૂજા
પીળા ફૂલથી કરવી જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? ઓરિજિનલ ચામડામાંથી બનેલી વસ્તુ ખરીદવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે કોઈ પણ કામમાં ધીરજ રાખીને ચાલવું જરૂરી. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ અને કોઈ ગરીબને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.